હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ અને એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। આજે પંજાબ ટૂરનો બીજો દિવસ છે અને આપણે પહોંચી ગયા છે નાગોર। આ જોઈ શકો છો મિત્રો, વિશ્વની સૌથી મોટી ગૌશાળા જે ઘાયલ પશુઓના સારવાર માટે નિઃશુલ્ક સારવાર પૂરી પાડે છે। અને આ જે ફર્સ્ટ ગાય હતી એની સમાધિ છે મિત્રો, સામે દેખાઈ રહી છે મિત્રો સમાધિ છે તમને। અને અહીંયા ઘાયલ પશુઓની સારવાર કરવામાં આવે છે મિત્રો, તમે જોઈ શકો છો। તો આપણે પહોંચી ગયા છે અહીંયા અને આ છે મિત્રો ઘાયલ જેમના શિંગડામાં કે પગમાં ફ્રેક્ચર અને જે બી ગાય રિલેટેડ તમામ પ્રોબ્લેમ છે એમની નિઃશુલ્ક સારવાર માટે અહીંયા આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવે છે। અને કોઈ બી અહીંયા વ્યક્તિ તમે હેલ્પ કરી શકો છો। તો મિત્રો આ છે કેન્સર વોર્ડમાં ગાયો, એમની ટ્રીટમેન્ટ સવાર સાંજ કરવા અને ઘાસચારો પૂરો પાડવામાં આવે છે મિત્રો। અને આ એક બીજો વોર્ડ છે જેમાં અલગ અલગ ટાઈપના પશુઓ રાખવામાં આવ્યા છે। તો હજુ નિર્માણ બી ચાલી રહ્યું છે। મોટામાં મોટી ગૌશાળા છે મિત્રો અને જોઈ શકો છો મિત્રો આ બધી ગાયો છે જેમના પગ ફ્રેક્ચર છે યા 3 પગવાળી ગાયો છે એમને રાખવામાં આવી છે આ સેક્શનમાં મિત્રો। ખૂબ જ સરાહનીય કામગીરી છે મિત્રો। અને આ ગૌશાળામાં નાના મોટા પશુઓ જેમ કે પશુ પક્ષી, કબૂતર, બાજ વગેરેને બી રાખવામાં આવ્યા છે। મિત્રો જોઈ શકો છો અહીંયા જે ગાયો માટે ખાંડ-દાણનું ગોડાઉન અને અહીંયા ઘાસચારાનું બી ગોડાઉનની વ્યવસ્થા છે મિત્રો। પશુઓ રિલેટેડ તમામ દવાઓ, ટ્રીટમેન્ટ, આઈસીયુ વોર્ડ અને ડૉક્ટરની ટીમ, અહીંયા નાના વાછડાઓ માટે બી વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે મિત્રો, આ જોઈ શકો છો। વિભિન્ન પ્રકારના રોગો માટે અલગ અલગ વોર્ડ બનાવવામાં આવે છે, ગાયોને ટ્રીટમેન્ટ વાઇઝ પૂરી પાડવામાં આવે છે મિત્રો, જોઈ શકો છો મિત્રો। અને નાના પશુ પક્ષીઓને બી જે ઘાયલ ઇન્જર થયા હોય એમને લાવીને અહીંયા સારવાર પૂરી પાડવામાં આવે છે મિત્રો। તો તમે બી રાજસ્થાન આવતા હોય તો જરૂર એક આ નાગોરની ગૌશાળા વિઝિટ મારવા જેવી છે મિત્રો, વિઝિટ કરવા જેવી છે। તો તમે વિઝિટ કરી શકો છો। અહીંયા તમને આ નાના નાના હરણો અને બધું જોવા મળશે મિત્રો। બકરીને કેમ બાંધેલી? આને દૂધ પીવા સારું, બકરી દવડાવે ને તો એની મમ્મી નહીં દવડાવે?
મિત્રો તમે અહીંયા દાન પણ આપી શકો છો, જે ગાય જાનવરને પશુઓ માટે આ એક વ્યવસ્થા કરવામાં આવી છે કે તમે તમારી યથાશક્તિ હોય તો તમે એમને દલિયા કે બાટા અહીંયા બનાવીને આ રીતના બનાવીને ખવડાવવામાં આવે છે, તો એમાં તમે હેલ્પ કરી શકો છો મિત્રો. અહીંયા દલિયા બનાવવામાં આવી રહ્યો છે અને આ સવાર સાંજ મિત્રો ગાયોને ખાણ સ્વરૂપે ખાવા માટે આપવામાં આવે છે મિત્રો. આમાં ગોળ, મકાઈ, તુવેર ચૂરી અને ઘણા પ્રકારના અનાજો અને તેલ આ રીતના એક બનાવવામાં આવે છે.